બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો તેમજ અનેક એવા સંગઠનો છે જે અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાયેલા છે અને સાચા અર્થમાં સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે। ત્યારે કાંકરેજના રાનેર ગામમાં એક યુવાન ખેડૂતે તો પોતાના ખેતરમાં ઉભેલા પાકમાં ગાયો ચરાવી નુકસાન વેઠી દીકરીઓના લગ્ન કરાવી રહ્યા છે। આ યુવાને ખેતરમાં કેટલું નુકસાન વેઠવ્યું છે અને કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, આવો જાણીએ। કદમ સેવા સમિતિ ટ્રસ્ટ આયોજિત સર્વ સમાજના 211 દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે કનુભા જાદવ, જે ગામ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠામાં જેનું સ્થળ રાખેલું છે। જે જગ્યા એમનો ફાર્મ હાઉસની અંદર એમને વિચાર આવ્યો કે 1 રૂપિયાના ટોકનમાં સર્વ સમાજની દીકરીઓને આપણે સમૂહ લગ્ન કરવાના છે, જગ્યા વિશાળ જોઈશે। એટલે એમને ખેતરની અંદર ઘઉં વાવેતર કરેલું હતું, એરંડાનું વાવેતર કરેલું હતું, તો એમણે તાત્કાલિક નિર્ણય લીધો એટલે એ ઊભા પાકની અંદર ઘઉંની અંદર એમને ગાયો મૂકી અને ગાયોનું પણ પુણ્ય લીધું છે અને સાથે સાથે દીકરીઓના જે પરણાવવાનું જે આશીર્વાદ લીધા એ પણ પુણ્ય લીધું છે। એમને તો એવું વિચાર છે કે સર્વ સમાજની અને સર્વ ગામની, ગુજરાતના કોઈ પણ છેડેથી ગમે તે ગરીબ સમાજની દીકરી આવે તેને 1 રૂપિયાના ટોકનમાં 1 લાખનો કરિયાવર આપવાનો છે અને તેમના આશીર્વાદ લેવાના છે। એવું પરોપકારના કામ નાના મોટા તો ઘણા કરે છે અને એમને સાથે સાથે એવું વિચાર આવ્યો કે આ જગ્યાનો બહુ જગ્યા શું છે, એટલે એમને 50-50 વીઘાની અંદર ઘાસચારા ગાયો મૂકી ઊભા પાકમાં અને ગાયોનું પણ પૂર્ણ લીધું છે અને દીકરીઓના આશીર્વાદ પણ લીધા છે। આ કનુભા જાદવ જોડેથી લોકોએ શું શીખવાની જરૂર છે? કનુભા જાદવ જોડેથી લોકોને એ શીખવાની જરૂર છે કે આવી મોંઘવારીના સમયમાં લોકો ઉપર પોતાના દેખાવ માટે ખોટા ખર્ચામાં પેસી અને દેવામાં પેસી જાય છે। એટલે આમાં જોડાય અને 1 રૂપિયામાં સમૂહ લગ્નમાં પોતાનું દીકરીનું નામ નોંધાવે અને ખોટા ખર્ચામાં ન ઉતરે અને સમાજનો સાથ સહકાર આપીને ભારતીય સંસ્કૃતિને જાળવી રહે। રાનેર ગામના કનુભા જાદવે સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું વિચારી પોતાના ગામમાં 211 દીકરીઓના લગ્ન કરાવવા માટે જગ્યાનો અભાવ હોવાથી પોતાના 50 વીઘા ખેતરમાં ઉભેલા પાકને ગાયોને ચરાવ્યું છે અને તેઓ માત્ર 1 રૂપિયાના ટોકનથી સમગ્ર ગુજરાતની સર્વ સમાજની 211 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી સાચા અર્થમાં માનવતા મહેકાવી રહ્યા છે। ગાયોમાં ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું। જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી 2 કામ મારાથી હશે, 2 કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલ્લીથી છે અને પુણ્ય મને મળ્યું છે એ કારણથી। બીજું કોઈ જ મારે સમૂહ લગ્ન વિષય જ હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો। આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે, કાંકરેજ તાલુકાની પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે, એટલે બહુ મને આનંદ મળે છે, બહુ ખુશી મને થાય છે। 211 દીકરીઓના ટાર્ગેટ હું મૂક્યો હતો પણ એ સમય મર્યાદા પ્રમાણે 5 તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી, એટલે 111 દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે। એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે નાની નાની સમાજ એમ જે પણ દેખાદેખીથી દેવા લોકોનો થતો હતો એ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ। ગાયો ચરાવવાની મને બહુ જ આનંદ થયો હતો અને એના પછી મારી સફળતા ગઈ છે, એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવાડતા નથી થતી મને।